એની મારો ટેબ ની મારું મારો ટેબ ભક છે આનો સંત લાઈગું એ કા લાઈગું બૂમા કીક લાગે ને રહું ન હોય ને તો એટલી ઘડી ઓટ નીકળે હજુ તો નીકળે હજુ રામદેવ નીકળે હજુ તો એની જગ બગાવવાનો કરે છે નીકળે રહી છે શિવ ઓલે બાહુ કી કરતો ઓલે મીનુ કી કરતો તો એકથી મીનુ શિવમાં ચાલે આપણે બાપો શિવ હાંજી જોત કાઢો હીખો શિવ કહેતા શિવ ભાઈ કી કરે જતા શિવ ભાઈ કી કરે આગી જોત કાઢો હીખો તો શિવ દેખાય તો ના લાગ્યું રામદેવ ના લાગ્યું આણીથી એ મારો આણીથી લાગ્યો આપણે શિવ ખાઈ ગઈ રોવાઈને હતી તો ઓટ નીકળી ઓકે રામદેવ જે એક નવું શિવ આવ્યું આવી ગઈ એ હું જાઉં બંધ કરો તો શિવ પાલી પૂછે કે કીણી ઉડાડે એટલી કે દેવા જે થોડાક ઉડાડે તો કે થોડી પાસે આવે કામ કીધું છે ઉપર એક તો પાછો આવી આગળ જેટલી કરે ના પાડી બેજ થાકે ગઈ તો બેહી જા શિવ ઘડી પર હા બેહી જા બેહી ગઈ ઊભી રહે ક્યાં સાયકલમાં બેહું મામ ખાઈને પછી સાયકલમાં પાણી આની 24 કલાક ચાલુ રાખવું પડે કે કામ હે પણ દેવાનો નહીં તો ફરજિયાત વધારે પાકે જાય ને ગૌશાળામાં એક તળ ન પડે પછી આ તો ઢાકલા જેવું છે આ મેં ન આવે તો સારું તરારથી કરવું સી તક તક કી કરે આ તક કી કરતે તક તક ભ્રિંગંગ કરતે આજ તો લંટિયા તો ભ્રિંગા ભાઈ શિવને તો આવડે ને ભાઈ જંટિયારે રમતા આ કાકે ઈ બધી મારી વારી યા વારે ગઈ તે વખતે પછી આવી ભ્રિંગા તો ભ્રિંગા ભાઈ જોતા જવાની સાબી કે લે હતી તો ભ્રિંગા દડામ ધ્યાન પડે દીદી હે એ પછી મૂકી દે નેટ કઈ થાય તો સીવ રિઝેક્ટલી કે ઉડતી હતી હે હા મજા આવે એની સીવ સેકલી કે ઉડતી હતી આ ઘડીક વાર આવે ને તો પછી નીંદર આવે અમે એ એક્સપેક્ટેશનથી ઊનોમાં આવીએ કે સીવ હતો ને તમે આરામથી હુઈ હો તો ઈવન એવા કેવા હે ઉઠીને તમે આવો ભાઈ ને લાગ્યું કામ અટાણ મેં કાલે લઈ ગયો કામ લાગ્યું કામ થયું દાઢી હાલો હવા હાથ થઈ ગયો જલ્દી રેડી થઈ જવાનું હે શિવભાઈ ની હેરી ગો એ ઓમભાઈ ની હેરી ગો ઓમ શિવ ઓમ કી કરતો હતો ઈ કરતો તો કાલે હેંજી જ રમતો ઓય અહીં જે તક તક ઈ કરવાનું હે કી કરવાનું હે જે કી કરવાનું હે લાગ્યું ને કઈ બારણે જાઉં આ છે ને વાલી નથી આવી એટલે કિરણ આવી છે મિશ્ર કરું ને ભાઈ તે જાગણી ખબર હે શિવ ઓમ કી કરે ઓમ ભાઈ કી કરે શિવ ઓમ ભાઈ જીપ કી કાઢે હે શિવ ઓમ કી કરે હે
તારા આમ પૂછો ભાઈ કિરણ આમ પૂછો શિવ ઓમ કી કરે છે કી કરતો તો ઓમ ભાઈ કી કરતા તો ઓમ નેટ કરું વાવડો હે તો બહુ જ જાય કરે ઓમ કી કરે મિયામાંથી કયો ને કે તાર ટ્રેમ્પલિનમાં ઠેકડા મારવા જાવ એટલે કે જાઉં મારે ઠેકડા મારવા શિવ ચા ચા તાર જાઉં જમ્પિંગ કરવા જાઉં કી કરું કી તક 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 બ્રિંગાંગ કી કરે શિવ હા શિવ આ તો આપે જમા ટોપી કાઢવાની જરૂરત છે ટોપી કાઢો એ નીકળે ગઈ નાખી દઈએ મેલું તો એ તરત કરી નાખે એક ફેર પહેર્યું એટલે સીધું કાઢું જીપસ પીપસ થાઉં તારે હલો ખાવા લેતી હો પૂડો બનાવવા છે ને રસોડામાં બહુ જ માખી થઈ ગઈ હતી આમાં દવા છાંટી તે વાખી મારે સાફ કરવું જોઈએ એક તાજ વાલીને તો આવી ને મારાથી કાંઈ ભૂલમાંથી આખું મસાલી ઢોરાઈ ગયું એટલીમાં હળદર ને જીરું મીઠું દાણા જીરું બધું મિક્સ થઈ ગયું એટલે એવું એમાં મારે થોડોક ટાઈમ લાગે મિક્સ કરવામાં મારા બોજામાં બધામાં હું આવી હતી શિવ હારું પૂડો કરવા હારું ચીકન મોરથી દે આવા કે કેવી ભૂખ લાગી હતી હું જટ કરતી હતી બધી ભેગું થયું માખી મલકી મરી ગઈ હમણાં માખી બહુ જ થયો ત્યાં દવા જરાક સાટી જો ઓછી થઈ જાય તો અહીંયા રમવાની મજા આવે શિવ એ રબર નો નખાય આમાં ભરવાનું હોય કેમ ભરવાનું હોય આ નીકળે ગો આ એની કે ફિટ કરી દે આમાં શું ટાળી દો ઓલામાં આ ખાલી આંબે હાડી દો ઠીક હોય હા એઠું થાય એ પછી ભરી છે એમાં હુપડામાં હા ને ખાવાનું વાલે એમ તો ખાઈ લીધું તે આજ સ્પીડમાં હે ને પછી મૂળા લેવા ને ચટણી આ લીલા મરચાની ધાણાની બહુ સારી બને છે બધો એ સામાન હોય ભેગો ને રોટલા ને રોટલી મૂરા બહુ થઈ ગયા મૂરા હમણાં બહુ થયા તાજા બહુ સારા થયા હા રામદી છે તેલ લઈને શિવની શેક કરવું બાય બાય કે દેવ હાલો હુએ જવાનું તારે ગાડીઓનો એ હુએ જતા એમ હા કરે જતા ઘરમાં હાલતા હાલે હા કરાવે તા હા કાતા હાલો છોડ્યો હાલે હા કરે જવાનું હે હાલો રમીને ફૂલ થઈ ગયો તો એ હા હુએ રહ્યો મારથી કરજો રામદેવ ને તેલના ડબ્બા થોડાક મોકલાવાના હતા એ મોકલાવે ને ઓમની પેરેને આવી છે પછી ઓમની એવું અઠવાડિયું હે અઠવાડિયા પછી ત્યાં રજા પડી જાય વેકેશન થોડુંક હે 10-15 દિન હતી ટાઈટમાં સારું બહુ જવું નહીં થોડાક દી ઠરિયા હે થોડા ભાંગેલા થોડાક ઠરિયા ખાય ને એવા મારા સુલાનું કીધું મુહૂર્ત આવે અહીંની હાવ હુકાઈ ગયો પાછો આજે બનાવ્યો તો એ આખા થોડાક સુલાઈમાં બાકી છે બનાવવાના મારમાં આગળ ટમ મોહીને આ કર પાસે ને પસવાડે નથી આ બેટીમાં આટો મારવા ઘૂમરો મારવા એક નીકળે ગયા સુલાને આખાઈની જરાક ખરખો કરવો જોઈએ જરાક ત્રાહો થઈ ગયો બિસાડો ત્યાંથી જરાક ત્રાહો થઈ ગયો તો મજબૂત કંઈમાં થાય ને પણ હજી થઈ ગયો અને થોડુંક કામ બાકી છે લગભગ એવા આજ મેળ આવે તો કરી લેવું નકર કાલે કા અને બધામાં એક ફેર પાસે જરાક ગાઈડ કરવી પડી આ એવો જ મજબૂત થઈ ગયો ને ઓલી પેડલી બનાવી એ પેડલી બનાવવાની બાકી છે પાછા એક બધીમાં જેસીબી વાર આવી છે એમાં ભરતી કરવાની છે એટલે આજ જો મેળ આવે જાય તો કરી લેવો પણ એવું જોઈએ બપોર પછી લગભગ હજી વાલીને તો આવી એટલે પાછું થોડુંક જ થામ ને બધા પડ્યા હંજવાવી પોતાને બાકી કામકાજ જાજુ બાકી પડ્યું
તોરલ હે તોરલ જીરામાં આકર પાણી હાલતું હતું સણામાં નેદવાનું હાલે થોડું પાણી હાલે એમાં બધું ભેગું કામકાજ ચાલુ શેકેલી અટાણે આ કામકાજ ચાલુ કીધું હળદર ધોરણીથી મારો પગ આખો પીરો પીરો થઈ ગયો બાપાને એમાં નંબર સેવ કરવાનો કે આમાં ગુજરાતીમાં સેવ કરવાનો હોય એમાં કોઈ ટીપો પડતો નથી ઇંગ્લિશ કીબોર્ડ વાળાની ન ખબર પડે રામાજી હોય તો કોઈ કવરું નામ સેવ કરી દે હમણાં હે ને કીધું ને ગાયના સાણાને તો લગી થાય થોડાક આ નાખે ને આગળ મેળવે તો એ કે ગાયના સાણામાં આપણે થોડું કંઈ ઘી નાખેલું કરીએ ને હોમ કરીએ કે તાપ કરીએ એટલે બહુ હજારો ગણી વધારે ઓક્સિજન મળે આજ વાવડો હે કે સંભળાય ને તમને હું માઇક લેવા જવાનો આરહ કરે છે એટલે આ બધી બેહી ગયો હટાણી ગાયું તો ગોપી ને રાધા બે પાસે બેઠ્યો વાસણ યુજીને ગયો એના પાસે ઓલી કોરા આ રાધાની માં બેઠી રાધાની માં તુલસી હમણાં ને આ બે વાસળીને ભેગી જ કરી નાખ્યું તુલસી આ તુલસીની દીકરી રાધા તુલસીને હમણાં તુલસીની ને આભાની બેયની ભેગું વસનું આવવાનું આ ગોપલી ને આ ટીલુનો વાસળો હે આ ગોપલી હે ને આ ગંગા દીકરી ગોપી તો પૂરે કે ખોરામાં નીંદર આવે તોણી ગોપી મોટી થઈ ગઈ હમણાં ઓલી કોરા ગૌશાળામાં ખુલ્લું કીધું એનું એ જોઈ લું છે પોસાણ છે ને તે વાં હા ઓસ્યું બે ટાઈટ હોય તો જ બે નકર થોડુંક એટલું ખુલ્લું હોય ને તો ખુલ્લામાં જ બેઠી હોય વધારે બધી એની બહુ મજા આવે સાઈડ માર્યો બધી ભૂકી